खंभात नगर मध्ये श्रीमद् भागवत जी ना 10મ स्कंदनी दिव्य कथा कल्याणकारी कथा शुरू थवा जई रही है। एना वक्ता पूज्य विद्वान शास्त्री स्वामी सरजुदास जी स्वामी जेओना आशीर्वाद थी आ कार्यक्रम योजायो छे। आपड़ा वड़ताल लक्ष्मीनारायण देव पीठाधिपति पूज्य आचार्य महाराज राकेश प्रसाद जी महाराज श्री भालबारा सत्संग ने जेमना दिव्य आशीर्वाद छे एवा ब्रह्मचारी स्वामी मायातीतान स्वामी कृष्ण जीवनदास जी शास्त्री जी महाराज मंदिरना कोठारी पूज्य शास्त्री वेदांत स्वामी पूज्य कृष्णवल्लभ स्वामी वाला धर्मनंदन स्वामी समग्र मंडल सभा में उपस्थित पूज्य बापू स्वामी पूज्य गोविंद स्वामी पूज्य पीपी स्वामी सूर्यप्रकाश स्वामी आनंद स्वामी वगैरह भगवान लाडीला सर्वे ब्रह्मनिष्ठ संतो श्री हरिना लाडीला पाटोत्सवना यजमान अति भाविक वैकुंठभाई कथाना यजमान मनोहरभाई रमणभाई समग्र एमनो परिवार खंभातना अने खंभातनी आजुबाजुना गामडाओमांथी उपस्थित श्रीजी महाराजना लाडीला सत्संगी भाईओ बहनों सांख्योगी माताओं श्रीमद् भागवत जी शास्त्र स्वामीनारायण भगवान ने अति वालू शास्त्र है। अपना संप्रदाय नो आधार है। भगवान स्वामीनारायण भगवान है एनु मूळ श्रीमद् भागवत जी सुधी जाय छे, व्यासजी सुधी जाय छे। भगवान स्वामीनारायणे घणी वार श्रीमद् भागवत जी ने अति आदरपूर्वक सांभळ्युं छे। स्वामीनारायण भगवान ने जेटलो वासुदेव महात्म्य में प्रेम छे एवो ने एवो प्रेम भगवान ने श्रीमद् भागवत जी में पण छे। એટલા માટે જ ભગવાને શિક્ષાપત્રીજીના 99મા શ્લોકમાં અતિ ઉગ્ર મહાત્મ્યનું કહ્યું છે। જેના હૃદયમાં ભક્તિ પ્રગટ કરવી હોય કે થવાની હોય અને શ્રીમદ્ ભાગવતજીના 10મા સ્કંદમાં પ્રીતિ જામે છે એને એની કથા સાંભળવી જોઈએ। कलियुग में तमाम पापों ने नाश करनारू कोई शास्त्र होय, तमाम पापों ने दोष ने हरनारू कोई शास्त्र होय, प्रसिद्ध श्रीमद् भागवत जी छे। हजारों यज्ञ करिए अने एक वार श्रीमद् भागवत जी नु श्रवण करिए आ शास्त्रों में इक्वल लखेलू है। धर्म ज्ञान वैराग्य ने भक्ति थी भरपूर भगवान ना महान भक्तों की दिव्य कथाओं श्रीमद् भागवत जी में आपने सांभळवा मळे छे। भगवान ना धाम में जवानो सरल और श्रेष्ठ मार्ग એટલે શ્રીમદ્ ભાગવતજીની કથા છે। જેના હૃદયમાં ભગવાનનો નિવાસ હોય છે એને ભાગવતજીની કથા સાંભળવાનો અને ભાગવતજીની કથા સંભળાવવાનો વિચાર આવે છે। જ્યારે એની શરૂઆત થઈ છે અને લખવાની શરૂઆત થઈ છે ત્યારે જ એ ચરિત્રો જ્યારે લખાયા છે ત્યારે જ અધર્મ અનીતિ
અનાચાર ને દુરાચારથી વ્યાપ્ત જગત હતું ત્યારે એ લખાયું છે. ત્યારે કથાઓ ક્રમબદ્ધ ગોઠવાઈ છે શ્રીમદ ભાગવતજીના રૂપમાં. શાંતિ આપનારી, કલિમલને હલનારી આ દિવ્ય કથા, જેનું બહુ મોટું પુણ્ય હોય, એની લક્ષ્મી એ કથાના રૂપમાં આ કળિયુગમાં વપરાય છે. ભગવાન સ્વામિનારાયણને અતિ પ્રેમ છે આ શાસ્ત્રમાં. આપણો સંપ્રદાય સનાતની વૈદિક સંપ્રદાય છે. આવા દિવ્ય સંપ્રદાયનો જેને આશ્રય થાય છે એને માટે આ કથા અમૃત સમાન છે. બીજે બધે વાત વંચાય છે, અહીંયા કોઈની વાત નથી થતી, અહીંયા કથા થાય છે. આ સંપ્રદાયનો આશ્રિત થનાર બહુ લકી હોય છે, ભાગ્યશાળી હોય છે, કે એને આવા ભગવત ચરિત્રો સંભળાવનારા સંતો વિશેષ આયોજન કરી અને એને ભગવાનની વાત કરે છે. જીવન બહુ ક્ષણિક છે. મનુષ્યના સંકલ્પો એનો કોઈ પાર નથી, એની વચ્ચેનો આ માર્ગ. ખબર નહીં આપણને તો હેરિડિટરીમાં કેટલાયને સત્સંગ મળ્યો, કેટલાયને નવો સત્સંગ થયો આ શ્રીજી મહારાજનો. પણ આ ભગવાન જે આ પૃથ્વી ઉપર પ્રગટ થયા છે, કરોડો જીવોનું કલ્યાણ કરવા પ્રગટ થયા છે, એટલે એમણે વ્યાસજીની જે સનાતની રીતિ છે એને અદ્દલ ચલાવી છે. જો કે એ પ્રગટ ભગવાન સહજાનંદ સ્વામીનું બેસવું, ઉઠવું, બોલવું, ચાલવું, એનું એક લટકું પણ કલ્યાણકારી છે. પણ એને સનાતનની જે વૈદિક રીતિ હતી સદાય આગળ ને આગળ રાખી છે. નિત્યાનંદ સ્વામીને, ભોળાનાથ શાસ્ત્રીને, દીનાનાથ ભટ્ટજીને, કેટલાય પંડિતોને સાથે રાખીને ભગવાને આ કથાઓને અનેક વાર સાંભળી છે. કેટલીક વાર તો એક પલાઠીએ બેસીને દશમસ્કંદજીને ભગવાન સાંભળી ગયા છે. બહુ દિવ્ય કથાઓ છે. જેનું પુણ્ય હોય એને આવી કથાઓનો અવસર કરવા માટેનો એનું ભાગ્ય પ્રાપ્ત થાય છે. વૈકુંઠભાઈ, તમે બહુ ભાગ્યશાળી છો. ભગવાન શ્રીહરિના આપેલા પ્રસાદીના ઠાકોરજીના સ્વરૂપો ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીએ ભગવાનના વચને કરીને આપણને અહીંયા પધરાવી આપ્યા. કેવા એ મહાન સંતો છે, કેવી અદ્વિતીય શક્તિ ધરાવનારા છે. એમનો ત્યાગ, એમનો વૈરાગ્ય, એમની સમજણ, પુરુષોત્તમને પામવાની એમની ખેવના, એ તો જ્યારે એમની વાતને સાંભળીએ, એમનો મહિમાને સાંભળીએ અને ગાઈએ ત્યારે આપણને ખ્યાલ આવે એ કેટલા દયાળુ છે. એમણે આપેલા જબરેશ્વર તો પોતે જ જબરા છે. એમાં કંઈ આપણે કંઈ કહેવાનું નથી. એનું વર્ણન કરવું એ આપણે માટે સૂર્યની સામે નાનો ટમટમીઓ કરવા જેવું છે. સ્વામિનારાયણ ભગવાન પોતે જાતે સદગુરુ ગોપાળાનંદ સ્વામીના સ્વહસ્તે અહીંયા બિરાજમાન થયા. આચાર્ય રઘુવીરજી મહારાજે એ બંગલા ઘાટમાં પ્રતિષ્ઠા કરી. સદગુરુ નિત્યાનંદ સ્વામી અને મહાન સંતો એમણે આ સત્સંગને વાયો, આ વાડોલિયું કર્યું. આ ખંભાતના સત્સંગને કાયમ એમણે પોષણ આપ્યું. બહુ મહાન નંદ સંતોએ આની પાછળ ટૂંક થઈને મહેનત કરી છે. રાત અને દિવસ જોયો નથી. ખાવાનું ને પીવાનું બધું છોડી દીધું છે. સ્વામિનારાયણ ભગવાને આપેલા બધી જ પ્રકારના જે અલગ અલગ વર્તમાનો હતા એને પાળ્યા, એમાં તવાયા, એમાંથી એ પસાર થયા. માન અપમાનના કડવા ઘૂંટડાઓ પીધા. સત્સંગીઓની ભાવનાઓને જોઈ એને ગ્રહણ કરી. બિન સત્સંગીઓના મેણા ટોણા સાંભળ્યા, એના માર ખાધા અને સત્સંગને નવપલ્લવિત કર્યો. એ મહાપુરુષો આ ગામના પણ એવા હતા, સદાશિવભાઈ વગેરે, જેમની
હૃદયની ઉત્કૃષ્ટ ભાવનાઓના કારણે ભગવાને આવા મહાન બળવાન ભગવાનના સ્વરૂપો આપ્યા. સદગુરુ માયાતીતાન સ્વામી જેવા સમર્થ મહાન સંતે આ ગામને સેવ્યું. ભાગ્યશાળી હશે આ ગામ, એને કારણે સંતોને અહીંયા રહેવાનું મન થયું અને તીર્થત્વ એમણે પ્રદાન કર્યું. પોતે મહાન હતા, જ્યાં રહ્યા ત્યાં તીર્થ હોય. એ તો જંગલમાં રહે તો પણ ત્યાં તીર્થ ઊભું થાય. એવા મહાન સંતે અહીંયા રહી ભગવાનને સેવ્યા. વર્ષો સુધી એકને એક ઠેકાણે રહી 15 વર્ષોથી ઉપરાંત ધોલેરામાં મદન મોહનજી મહારાજની એમણે સેવા કરી. વર્ષો સુધી જબરેશ્વરની સેવા કરી. આ મંદિર કરાવડાવ્યું. અનંત પરચાઓ હરિભક્તોને અહીંયા સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી એમણે આપ્યા પણ ખરા. આવા ભગવાનનો પાટોત્સવ કરાવવો એ વૈકુંઠભાઈ તમારું અને તમારા પરિવારનું બહુ મોટું સદભાગ્ય છે. આનો અભિષેક થશે. જબરેશ્વરને ચડાવેલું એક પુષ્પ પણ ભગવાનનો ભક્ત મારા ભગવાનને ચડેલું પુષ્પ છે એવું માનીને જો એને સૂઘે છે, એને રાખે છે, એને પહેરે છે, એને ધારણ કરે છે, તો એને અક્ષરધામાધિપતિના દર્શન થાય છે. એવો પુષ્પનો પણ મહિમા છે. તો એનો જ્યારે અભિષેક થશે, એનું પ્રસાદીનું પાણી જેના ઘરમાં જશે, કોઈક એવો જીવ હશે જેનો અંતકાળ આવ્યો હશે એને મળશે. કોઈ ગર્ભવતી બહેન હશે એને પાવામાં આવશે. તેમાંથી અવતરનારો જે બાળક અને બાળકી હશે એ પણ દૈવી અને મુમુક્ષુ થશે. એવો એનો અદ્ભુત અપાર મહિમા છે. એનું એક પુષ્પ જો કોઈને દ્રષ્ટિમાં પડી ગયું અને જબરેશ્વરના એમાં દર્શન થયા તો પણ એને સમાધિ થઈ જાય.